નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સામે કડક કાર્યવાહી કરતા વડગામ પોલીસે આરોપીને બનાસકાંઠા સહિત 5 જિલ્લાઓમાંથી 1 વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સોબીના માર્ગદર્શન હેઠળ વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.બી. બારડના માર્ગદર્શન હેઠળ વડગામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દિલીપભાઈ કાંતિભાઈ સોની રહેઠાણ નારગઢ તાલુકો દાંતા દ્વારા વિના લાયસન્સ નાણાધીરનાનો ધંધો કરવામાં ચાલતો હોવાનો ખુલાસો થયો હતો. આરોપી ભોળા લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી કોરા કાગળો પર સહી લેવડાવી કોરા ચેક અને પ્રાઇમરી નોટ લઈને વ્યાજ વસૂલતો હતો. મૂડી અને વ્યાજ વસૂલ્યા બાદ પણ ચેકમાં પોતાની મરજી મુજબ રકમ ભરી બેંકમાં રજૂ કરી ચેક રિટર્ન થાય તો કોર્ટમાં નેગો એક્ટ કલમ 138 હેઠળ ફરિયાદ નોંધાવતો હોવાનો પણ આક્ષેપ છે. આ મામલે વડગામ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. સોલંકીએ આરોપીઓ સામે કાર્યવાહી કરી તેને તડીપાર કરવા માટે પાલનપુર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ દરખાસ્ત મોકલી હતી. દરખાસ્ત મંજૂર થતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કલમ ચૌધરીએ આરોપી દિલીપભાઈ કાંતિભાઈ સોનીને બનાસકાંઠા ઉપરાંત વાવ, થરાદ, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી પણ 1 વર્ષની મુદત માટે હદપાર કરવાનો હુકમ કર્યો છે.